મારા ઘરમાં જી આવે મને ખબર ન હોય કે કેને મારા ઘરે આવ્યા કોણ ગયું આખું ગામ આવતું હોય મારા ઘરે ઘડીક થાય તો એટલી તો ખબર હોય ને આપણે કે આપણે ઘરમાંથી કોણ ચોરી લઈ ગયું મારા ગોટલા આ તો એને વાત છે અને તું એ પાછી અદુપડીને થઈને કેવા જાતી નહીં મળતી ન કર વળી પાછી પકડા હે ની મારી હા એને મારે આજે રંગે હાથે પકડવી છે ના ઈ એના મનમાં સમજે હું ઈ જયો હોય તો એ મારા ઘરમાંથી જે આવે ચોરીને લઈ જાય તો આપણે માણસાઈની રીતે આપણે કઈ બોલીએ નહીં પણ એને ખબર ન પડે એટલી તો ખબર પડે ને કે ભાઈ નો આપણે કોઈને ઘરે ચોરાય પણ ઈ ચોંટીના પેટની કેવી છે કુંજાણે ને તું એ ન્યા કેવા જાતી ને હવે હા એમને પણ હું કોઈનું નામ નથી લેતી પણ છે ને અહીંયા મારી ઘરે આવું કર્યું તો પછી કહેવું પડે ને મારે હા બાકી હું કોઈને કહું ને કેવા જાવ જ નહીં મારી ઘરમાં તો 4-5 મણ કેરી પડી એટલે ગોટલાનું કઈ આપણે સવાલ નથી પણ આ ચોંટીના પેટની ઘણીવાર મારા ઘરમાંથી ચોરી જાય તો એને કંઈક તો પકડવી પડે ને હા ને તમને કહું નહીં તો ન્યાય થઈને કહેતા નહીં નકર તો પછી કહું તમને હા ઈ ચોંટી છે ને ઈ મને કહેતી હતી મને કે લાય કે હાલી કે હમજોડી કે તું કે અહીંયા કે હાલી કે આપણે બે કે ગોટલા ભાંગે પણ હું પછી જોતી હતી સતાય અહીંયા મારા ફેરવી લીધા કોઈ ગોટલા બોલો પણ તોય હું સતાય ન બોલી કે ભાઈ આપણે ગોયરું બે ગોટલામાં હું આપણે મરી જવાના છે પણ તોય સતાય એને કોઈ બુદ્ધિ ન થાવતી કે ભાઈ આપણે ફેરી લે તો આપણે ભગવાન ઉપરવાળો નહીં મૂકે પણ ગોયરું મેં તો ઈ જ કીધું કે ભગવાન એને પહોંચશે હા બે ગોટલા મારા સોરવી લીધા હતા હા એને એમ પાછી તો હું કે મને કે અહીંયા આવો કે આપણે ગોટલા ભાંગીએ કે એમ મને ભોરવી લીધી અને પછી હું ન્યાય ગઈ તો અહીંયા સારા મને ફેરવી દીધા લે હા એને ખબર જ નથી પડતી મરી ગયા ને હા વાલી બેન મેં તો પછી છે ને માનતા કરી ગોયરું હવે એને કોણ બાંધવા બેહે પછી મેં તો માનતા જ કરી માતાજીને કે જો મારા જીને ગોટલા લીધા છે ને એને સવારમાં ઉઠીને ઝાડા થાય ભલે એ પછી ઝાડાએથી મરી જાય ઘડીક થાય તો ભલે ડબલું લઈને હાલતી નહીં થાય છે હા અને આખા ગામના મારી ઘરે આવતા હોય તો એને હું મારા બધા આરોઈ પાડોને ખબર ન હોય કે કેને મારા ગોટલા લીધા પણ એટલી કોઈ કહેતા બીજું કે નહીં મીંઢીનું આવ્યું છે હા ભલે બેન તમને ખબર નથી હા મીંઢીનું આવ્યું છે તૈયાર હા અરે પ્રમદી મારા ચંપલ ચોરી લીધા લે નવા લઈને આવીને તમારા ભાઈ કેવા સરસના ચંપલ લઈ આવ્યા હતા તો એ ચોરીને વહી ગઈ હવે એને કેવા કેમ જાઉં ને પાછી તો એ એના શેઠ એને માવતરને અહીંયા મોકલી દે હા તમને ખબર નથી એના માવતરને અહીંયા શેઠ મોકલી દે વાંદરીની હા એ કોઈ દી થોડી અહીંયા રાખે તો કોકને ખબર પડે ને કે આ ચોરી ગઈ એટલે તો એ ઘરે આવે ને એ બધા સીધા એની માની ત્યાં ભાગી આવે આજ પેલા તો છે ને એની માની ત્યાં વારે આટો મારવા જાવ ને ત્યાંથી ને એને પકડવી મારી હાડીને એટલે પછી કોઈ દી સોરતી બંધ થઈ જાય ને આ શેરીમાં આવતી બંધ કરી દેવી મારી હાડીને અહીંયા હોય તો સોરીને હાલતી નહીં થઈ જાય એને કઈ ખબર નહીં પડતી હોય આપણે કેમ લઈએ ને એ ગાયગા સોરીને હાલતી થઈ જાય કેવા અસલના સંપલ ને કેવા હવામાં પ્રેમથી તમારા ભાઈ લેવા તમારા હાટું પણ જો એ સોરીને હાલતી નહીં થઈ ગઈ એટલે હવે તો છે ને ખાસ મારે ધ્યાન જ રાખવું બાપા મારી ઘરમાં તો કેટલા આવતા હોય ને કેટલા જતા હોય પણ હું થોડી ત્યાં કઈ ધ્યાન રાખવા બેહું આપણે એમ થાય કે આપણા ઘરના જ છે ને આ શેરીના હોય એ બધે પાડોશીના આપણા ઘરના જ કહેવાય પણ આ શેરીના છે ને એક નંબરના હોય બાપા ઘણે કારે ભારીને બેઠા હોય મનમાં કાર હોય ને પછી કંઈક અંદર કંઈક હોય ને બહાર કંઈક હોય એવા હોય બે રૂપ હોય પણ આપણા જેવાનું કંઈ ખબર ન પડે ને કાબે હા એનાજી બેન જરાક આવજો નહીં તમે નવરા હોય તો હવે એની તો કોણ પંચાયત કરે હવે એ તો ગોટલા ક્યાંય ગયા ગોયરા હવે આપણે એની પંચાયત કરવી પોહાય નહીં ને માઈ ગયા એને પહોંચશે એના એ ઉપરવાળો પહોંચશે ને બે ગોટલા લીધા ને એને ઝાડા થઈ જાય જોજો ને હા તો તમને હું કહેતી હતી કે તમે થોડીક વાર મારી આવજો ને તમારા ભાઈ ડુંગળીની આખી બાસ્કુ લઈ આવ્યા છે હા તો તમે થોડીક વાર મને કરવા લાગજો ને હું થોડીક આપીશ તમને ખાવા હા લઈ જાજો તમે તમારે હા તો થોડીક વાર આવજો મને થોડુંક હાથો કામ કરાવવા લાગો ને તો મારે થઈ જાય કે હું પછી નવરી ન થાઉં ને હા પછી આપણી મારી છોકરી આવી જાય તો પછી એ ન કરવા દે એટલે આપણે બે થઈને કરી નાખીએ હાલો તો હવે તમે જલ્દી આવજો હું કરવા બેહું તો તમે વેલેર આવજો હા તમે તમારે કામ કરી લો હા ઠામું ટકવાના છે હા વાંધો નહીં કઈ વાંધો નહીં તમે તમારે ઠામું મૂકી લો પછી આવજો વેલેર આવજો હું બેહું હવે કામ કરવા હા એ ડુંગળી થોડીક હું હારી કરવા કાઢું હારી તો તમે આવતા રહેજો એ હા એ ભગવાન અરે રામ આ ડુંગળી હા કેવી છે જો તો ખરી કેવી સરસ ની ડુંગળી લઈ આવ્યા પપ્પા હારી કાઢ લઈએ પછી પાછી ખાવા થાય ને સોમાં હમણાં આવે છે એટલે હા અને મેં વાલીબેનને કીધું કે ઘડીક વાર આવે મારી ત્યાં કામ કરવા તો એટલી ડુંગળી પછી એકલી ક્યાંય સાફ કરી લો અને મને તો આવા કામ હોય ને મને જરાય ન ગમે કંટાળો આવે તો અહીંયા આવું મને તો એવો કંટાળો આવે હવે આમાંથી હારી ડુંગળી વીણી લો ને આમ તો જો આયા તો જો આ છે ને અમારે પાણી ગરી જાય ને વાયલે વખતે પાણી ગરી જાય સોમાહું આવે ને એટલે ઈ રામાયણ હોય અમારે તો સોમાહું આવે ને એટલે આખા પાણી ગરી જાય ને એટલે આપણે ભીતુની પથારી ફેરવી નાખે આપણે એમ થાય કે ભાઈ સોમાહું આવે તો વેલેરું સારું ગરમી મટી જાય ગરમી સોમાહાની વાટ જોઈને બેઠા હોય તો સોમાહું આવે એ ભેગું તો મારે તો જો આમ ઘરની પથારી ફેરવી નાખે એવું આ બધામાંથી ઉકળી ગયા પોળા બાપા હવે આપણી પાસે હોય કઈ નહીં ખાવા મામ ઘટતા હોય ને આમાં કેમ નાખવા વાંધો નહીં હાલો ને જેવું આવે એવું કરી નાખીશ બીજું હું
થોડું ઘણું. હાલો હવે હું વાતો નથી કરતી, વાતોની વેળા વઈ જાહે, નકર પછી હું ઓલી આવી છે તો કહે કે તમે તો હજી કાંઈ નથી કર્યું. તો હું હવે કરી લો. આ થોડી ડુંગળી હારી હારી છે એ કાઢી નાખું. આ જો તો ખરી આ થોડીક અડધી ફૂણી તો આમાં નીકળી જાહે, હું એમાં વચ્ચે પણ ભાવે પાછા કેવા છે ખબર છે, 30ની કિલો. હમણાં તો 15 ની 10 કિલો દેતા હતા, પણ હવે 30ની કિલો થઈ ગયું. તોય છતાંય મેં તો કીધું તમારા ભાઈને કે લઈ આવો તમે, જાઓ માંગ્યું ભર્યું, પછી આ વધી જાય તો પછી આપણે શું ખાવું. આ તો કંઈક પડી હોય તો આપણે ખાવા થાય બેન, પડી હોય ને તો આપણે ચાપટવા થાય થોડું ઘણું. અને જો અમારી ધીયાઈ આવી ગઈ, કા દિયા બેન? એ જો ભણીને આવી ગઈ હવે. હાલો તો હવે વાતુમાં વેડા નથી કરતી અને હું જરીક આ કામ પતાવી નાખું. હારી હારી ડુંગળી નાખી દઉં, કાઢી લઉં, નકર પછી મોડું થઈ જાય મારે. ને એના પપ્પા આગળ આવી જાય તો પછી એને ખાવા જોઈએ. એ પાછા ઘડીક થાય કહે કે જો કે હજી રાખ્યું નહીં ને તું આખો દી આની તેની જ કર્યા કરે. પણ નહીં, હું કોઈ દી હું તો સમ ખાઈને કહું, હું કોઈની આની તેની કરવા જાઉં નહીં. મને જરાય ગમે જ નહીં ને, પંચાયત કરવી જ ન ગમે. પણ એ સોનલી ઓલા ગોટલા લઈ ગઈ ને પછી મારે બાંધવા જવું પડ્યું. બાકી હું કોઈ દી કોઈને બાંધું જ નહીં. ના રે ના બાપા, આપણે કોણ લપ કરે એવી ઓરિયું કરવી આપણે. એ ભગવાન, હાલો હવે ડુંગળી થઈ ગઈ. ને વાલી બેન તમે તો અટાણે સેટ આવ્યા. હા, હું તો વાટ જોતી જ તમારી કે કઈ આવે. પણ તમારે આવવું નતું તો પછી ના પાડી દેવાય ને કે ભાઈ નથી આવવું, એટલે હું બીજી કોકને કે. પણ તમે તો આમ લારા દઈને પછી પાછા વૈયા જાવતી. પેલા કહી દેવાય એટલે તમારા જવાની વાત તો ન જોઈએ. હા, આજ પેલા થઈ ગયો, પાછી બીજી વાર તો તમને કહી જ નહીં. હા, આ તો વળી હું ઘર જેવી છે તો બિસાડીને ખાવા આપી, હવે તો આમ મૂકવાય ન આપું તને. હા, હાલતી નહીં થાવ, મારે કઈ કામ નથી. હાલો ભાઈઓ, હવે ઘડીક વાર આ પાડો હેરે ધબધબાવીટ કરી લીધી. પાડો હેરે આ લોહી પીતા હતા, ઘડીક થતા મારા ગોટલા સોરી જતી હતી એને હવે ધબધબાટી કરી. હવે આ છોકરાએ જો આવીને ભણવા ગયા હતા, ભણીને સીધા તા કરી દીધા. માં હાટું કઈ કરે તો નહીં જ, કઈ એટલે કોઈ કામ ન કરે. આપણે એના આઈથી વાહિંદા કરીને થાકી દઈએ. અને હવે આગળ આવી છે એનો બાપ, એને જો હટવું જોઈએ ને એટલે હવે રાંધી નાખું, નકર પછી મોડું થઈ જાય. એ ભગવાન, એના બાપે જો હાંજે આ કચોરી છે ને એને કઈ એટલે કઈ ખબર નથી પડતી. કચોરી છે ને અહીંયા નાખી દીધી એટલે પછી આ કઈ આપણે મફતમાં થાય બેન, મફતમાં તો કઈ નથી થતું. પણ અહીંયા શું કહ્યું ખબર છે, ફ્રીજમાં કચોરી મૂકી દીધી. લે આ કચોરી ફ્રીજમાં મુકાઈ, જો પોસી પડી ગઈ. ને હવે તો ઓલી દિયાળી નહીં ખાય. એ દિયાળી, એ તારે કચોરી ખાવી? હા તો લેની મારો દીકરો, ખાઈ જાની મારો વાલો હોય, ખાઈ તો સારું, નકર પછી આ નાખી દેવી પડે. ના જોજે કેટલી છે ને પાછા ખાઈ થોડા કોઈ ટાઢું જરાય ન દે મારા વાલા. આ ખાઈ કિરણ એક નેવરીની સાથે ટાઢું ખાય, બાકી બધાય ગરમ ગરમ જોહટવા વાળા છે. ગમી ગયો ને? મને ખબર જ હતી ગાઈસ કે તમને આ વિડિયો તો જરૂર ગમશે. હા, તો હવે આ વિડિયો ગમી ગયો હોય ને તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલવાનું જ નહીં. હા, તો હવે તમે આ વિડિયો પૂરો કરી લીધો અને હવે બીજો વિડિયોની તમે વાટ જોતા હશો ને. હા, તો હવે હું છે ને બીજો વિડિયો ઉતારી આવું, તો તમે તાલગણમાં લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલવાનું જ નહીં. તો ચાલો હવે મળીશું નવા વિડિયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય.